નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મેહુલ પટેલ ફરી એકવાર ચેપ્ટર નંબર 12 ની અંદર બોરનું જે પરમાણુ મોડેલ આપણે છેલ્લે જોયું હતું એ ટોપિક થી આપણે એને આગળ વધારશું. બોરના પરમાણુ મોડેલની અંદર આપણે વાત કરી હતી છેલ્લે ત્રણ અધિતર્ક. પ્રથમ અધિતર્ક હતો સ્થિત કક્ષાઓ, બીજો અધિતર્ક હતો કોણીય વેગમાનનો h/2π ના પૂર્ણાંકમાં, અને ત્રીજો હતો ફોટોનના સ્વરૂપમાં ઊર્જાનું ઉત્સર્જન જ્યારે ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન ન કરતી કક્ષામાંથી એટલે ઉચ્ચ કક્ષામાંથી નિમ્ન કક્ષામાં સક્રાંતિ કરે ત્યારે. એના પછી આપણે વાત કરી હતી છેલ્લા વિડિયોમાં ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ માટે જરૂરી કક્ષીય ત્રિજ્યા અને ઝડપનું સૂત્ર વ્યાખ્યાયિત કર્યું. ત્યાંથી ટોપિકને આજે આગળ વધારીએ. બોરનું પરમાણુ મોડેલ અને એની અંદર આજે આપણે વાત કરવી છે. આજનો આપણો ટોપિક છે ઊર્જાના સૂત્રની મારે વાત કરવી છે. મારે વ્યાખ્યાયિત કરવું છે ઇલેક્ટ્રોનની ઊર્જાનું સૂત્ર. એના માટે આપણે સંદર્ભ લઈશું ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસ vn ઝડપથી જરૂરી ત્રિજ્યા ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસ vn ઝડપથી વર્તુળાકાર ગતિ માટે જરૂરી ત્રિજ્યાનું સૂત્ર આપણે વ્યાખ્યાયિત કર્યું હતું. Rn બરાબર n2h2 છેદમાં પાઈ m e². આ આપણો છેલ્લો ટોપિક હતો. આ ત્રિજ્યાનું સૂત્ર સ્વીકારીને હવે ઊર્જાનું સૂત્ર વ્યાખ્યાયિત કરીશ. આપણે જાણીએ છીએ કે જરૂરી કેન્દ્રગામી બળ સૂત્ર અનુસાર mv²/r બરાબર 1/4πε0 e²/rn². આ સૂત્ર પરથી જે સૂત્રને આપણે આગળ કક્ષીય ત્રિજ્યાના સૂત્રમાં વ્યાખ્યાયિત કરેલું છે, આ સૂત્ર પરથી એક rn ને અહીંયા ઉડાડીશું અને બંને બાજુ વનાફ વડે ગુણતા વનાફ e²/4πε0rn બરાબર. જોજો મિત્રો, અહીંયા એક rn ને મેં કેન્સલ કર્યું છે. mvn² વધે છે બંને બાજુ વનાફ લેતા માટે સૂત્ર મળે છે મને ગતિ ઊર્જા k બરાબર વનાફ mvn² બરાબર બે અંદર મલ્ટીપ્લાય કરું તો e²/8πε0rn. આ મળશે મને ગતિ ઊર્જાનું સૂત્ર e²/8πε0rn. એનો મુખ્ય ક્વોન્ટમ અંક સૂચવે છે. આ થઈ ગઈ વાત ગતિ ઊર્જાની. તમે જાણો છો કે સ્થિતિ ઊર્જા આપણે આગળ ઇલેક્ટ્રોનના વર્તુળમય ગતિ માટે જવાબદાર ઊર્જાના સૂત્રોની અંદર પણ વ્યાખ્યાયિત કર્યું હતું. એને સ્થિતિ ઊર્જા u બરાબર -1/4πε0 e²/rn થશે. -1/4πε0 e²/rn થશે. તેથી વાત કરીએ આપણે કુલ ઊર્જાની, E અથવા En ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા. એનો મુખ્ય ક્વોન્ટમ અંક સૂચવે છે જેના અનુરૂપ આપણે ઊર્જા સ્તરોમાં એને n બરાબર 1 2 3 4 માટે વ્યાખ્યાયિત કરશું. એટલે અત્યારે ઇનિશિયલાઇઝેશનમાં En લખશું. ગતિ ઊર્જાની કિંમત મૂકો e²/8πε0rn e²/4πε0rn. કોમન લસા લઈશું 8πε0rn. તો અહીંયા વધે છે e², અહીંયા 4 હોવાથી 2e².
એટલે મળે છે મને -e² છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 rn. આ એક સ્ટેપ નું સૂત્ર મળે છે મને, એક રજૂઆત મળી ઊર્જાના સૂત્રની. En બરાબર -e² છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 rn. આને હું આપું સમીકરણ નંબર 1. આપણી પાસે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે જેને મારે અહીંયા મૂકવું છે rn ની જગ્યાએ. તો માટે સમી 1 પરથી rn ની કિંમત લેતા માટે મળે છે મને En બરાબર -e² છેદમાં 8 પાઈ એપ્સિલોન 0. હવે ગુણાકારમાં લઈશ rn n² h² એપ્સિલોન 0 છેદમાં પાઈ me² મુજબ છેદનો છેદ અંશમાં જાય એટલે પાઈ me² ઉપર જતા રહેશે. એક પાઈ કેન્સલ થશે તો વધે છે આપણને માટે En બરાબર m e² અને e² એટલે m e ની 4 ઘાત માઈનસ m e ની 4 ઘાત છેદમાં 8 એપ્સિલોન 0 બે વાર છે એટલે એપ્સિલોન 0² 8 એપ્સિલોન 0² n² h². આ મને ઊર્જાનું અંતિમ સૂત્ર મળે. શું સ્ટેપ લીધા મિત્રો? ફરી એકવાર આપણે નાનકડી વાત કરી લઈએ. આપણી પાસે એક rn નું સૂત્ર છે. rn બરાબર n² h² એપ્સિલોન 0 upon pi me² જેની થિયરી આપણે વ્યાખ્યાયિત કરેલી છે. એ સૂત્ર સ્વીકારીને આપણે આગળ વધીએ તો જરૂરી કેન્દ્રગામી બળ માટે જે સૂત્ર આપણે લગાવ્યું હતું બરાબર વિદ્યુત બળ સૂત્ર પરથી હું લઈશ 1/mv² બરાબર 1/e² upon 4 pi epsilon 0 rn. 1/mv² ગતિ ઊર્જાનું સૂત્ર સૂચવે છે એટલે મળે છે મને ગતિ ઊર્જા k બરાબર 1/mv² બરાબર e² upon 8 pi epsilon 0 rn. તે જ પ્રમાણે હું સ્થિતિ ઊર્જાનું સૂત્ર લઈ શકીશ. સ્થિતિ ઊર્જા u બરાબર -1/4 pi epsilon 0 e² by rn. તેથી કુલ ઊર્જા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા પરથી ગતિ ઊર્જાનું સૂત્ર લઈશ e² upon 8 pi epsilon 0 rn e² upon 4 pi epsilon 0 rn. કોમન લસા 8 pi epsilon 0 rn લેતા મળે છે તમને e² 2e² પરથી e² upon 8 pi epsilon 0 rn. rn ની કિંમત અહીંયાથી મૂકતા મને અંતિમ સૂત્ર મળે છે -m ની 4 ઘાત છેદમાં 8 epsilon 0² n² h². હજી મારે આમ આગળ વધવું છે. જો m ઇલેક્ટ્રોનનું દળ સૂચવે છે જેની કિંમત માઈનસ નિશાની અનુસાર આ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 વિદ્યુત ભારની કિંમત એની 4 ઘાત છેદમાં 8 ગુણ્યા 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 નો વર્ગ ગુણ્યા પ્લાન્ક અચળાંકની કિંમત 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 એનો વર્ગ ઇન્ટુ હજી હું કિંમત લઈશ n² એટલે વધે છે એક મારી પાસે n². આ બધી જ કિંમતોનું સાદુરૂપ આપતા મને મળે છે En નું મૂલ્ય -2.18 ગુણ્યા 10 ની માઈનસ 18. 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ની 4 ઘાત છેદમાં 8 ગુણ્યા 8.854 ગુણ્યા 10 ની માઈનસ 12 નો વર્ગ અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 નો વર્ગ. આટલી કિંમત મને જૂલમાં મળે છે છેદમાં n². તો આ ઊર્જાના સૂત્રની બાકી બધા અચળાંકો હોવાથી માત્ર અત્યારે En મુખ્ય ક્વોન્ટમ અંક ઉપર આધાર રાખશે. જો હજી મારે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો સંબંધ ખબર છે તમને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ. તો માટે 1 જૂલ એટલે 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 થાય. આના પરથી ઈ કિંમતને હું આમાં મૂકીશ તો મને મળે છે En બરાબર -2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 છેદમાં 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ગુણ્યા 1/n². હવે આ ફરી ગયું ઊર્જાનો બીજો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જો આનું સાદુરૂપ આપું તો મળે છે મને -13.6
ભાગ્યા n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે અંતિમ સ્ટેપમાં આપણે પહોંચીએ ઊર્જાના સૂત્રની અંદર તો En મળે છે -13.6 છેદમાં n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તમને ખબર પડે અહીંયા મિત્રો કે En ચલે છે 1/n સ્ક્વેર. n સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઊર્જા મુખ્ય ક્વોન્ટમ અંક જેમ વધે ઊર્જાનું મૂલ્ય ઋણ મળે છે. એ મુદ્દો લખશું અહીંયા. જે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી બંધિત અવસ્થા સૂચવે છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી બંધિત છે એવું સૂચવે છે. તો આ થઈ ગઈ આપણી ઊર્જાની થિયરી. થોડું વ્યવસ્થિત સેટઅપ જોઈએ. આખું મેથેમેટિકલ છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે એને થોડું વ્યવસ્થિત રીતે ટેકલ કરવાનું છે. પહેલા સ્ટેપમાં આપણે ત્રિજ્યાનું સૂત્ર લીધું. પછી મારે બે પ્રકારની ઊર્જાની વ્યાખ્યાયિત કરવી પડશે. ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા. ત્યારે મને કુલ ઊર્જા મળે. ગતિ ઊર્જા વ્યાખ્યાયિત કરવા માટે ત્રિજ્યાના સૂત્રમાં જે આપણે કોમન સંદર્ભ લીધો હતો એને વ્યાખ્યાયિત કર્યું. mvn2/rn is equal to 1/4π0 e²/r² પરથી 1/mvn² બરાબર 1/r. આ કિંમત મૂકતા મને e²/8π0 મળશે ગતિ ઊર્જા. એના અનુરૂપ સ્થિતિ ઊર્જા -e²/4π0 એના પરથી કુલ ઊર્જા En બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા પરથી ગતિ ઊર્જાની કિંમત મૂકી, સ્થિતિ ઊર્જાની કિંમત મૂકી તો મળે છે મને e² - 2e²/8π0 rn. એટલે કે કુલ ઊર્જાનું સૂત્ર e²/8π0 rn. rn નું મૂલ્ય તમને ખબર છે n²h²ε0 πne². એ કિંમત મૂકતા મને ઊર્જાનું અંતિમ સૂત્ર મળે -m⁴ 8ε02n²h². આપણે જે મિત્રો પરમાણુ મોડેલ વ્યાખ્યાયિત કર્યું છે એ શેના માટે વ્યાખ્યાયિત કર્યું છે? હાઇડ્રોજન પરમાણુ માટે. જે આગળના ટોપિકમાં પણ આપણે ચર્ચા કરી હતી કે બોરનું પરમાણુ મોડેલ વ્યાખ્યાત્મક રીતે હાઇડ્રોજન પરમાણુ માટે એને વ્યાખ્યાયિત કરેલું છે. અંતિમ સૂત્ર જે મળે છે -m⁴ 8ε02n²h². એમાં વિવિધ અચળાંકો છે. m⁴ 8ε02h². આ અચળાંક છે. એની કિંમતો મૂકતા મને ઊર્જાનું સૂત્ર મળે છે En બરાબર -2.18 × 10⁻18 છેદમાં n² જૂલ. જૂલના ઇલેક્ટ્રોન વોલ્ટ ઈ પણ ઊર્જાનો એકમ છે. જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ છે. આને તમારે ધ્યાનમાં લેવાનો છે મિત્રો હંમેશા. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ. એની કિંમત અહીંયા મૂકતા -2.18 × 10⁻18 છેદમાં 1.6 × 10⁻19 એટલે મળે છે -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે En ચલે છે n². તો આપણે ઊર્જાની સાપેક્ષતા ઊર્જાના મૂલ્યને એક ફિક્સ લેવલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખશું અને આ મોડેલનો ઉપયોગ કરીને આપણે આગળ ઊર્જા સ્તરોને વ્યાખ્યાયિત કરવાના છે. એટલે અત્યાર પૂરતું તમારે સૌથી મહત્વનું કામ ઈ છે કે આ આખા સેક્શનની અંદર બોરના પરમાણુ મોડેલની અંદર ઉપયોગમાં લેવાતા જેટલા સૂત્રો છે એને તમારે વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેવાના છે. આ મોડેલમાં આગળ વધીએ મિત્રો. થોડું છેલ્લા સૂત્રની જે સરખામણી છે એના ઉપરથી બે ચાર મુદ્દાનું આપણે બોરના પરમાણુ મોડેલમાં ધ્યાન રાખીશું.
બોરના પરમાણુ મોડેલની અંદર જોયું એમ આપણે અત્યારે જે વાત કરવી છે ખાસ ઈ JEE અને નીટ માટે જરૂરી સૂત્રોની વાત કરવી છે જે તમે ભણી ગયા છો મિત્રો. આપણે એને એડ કરશું ખાલી. મારે વાત કરવી છે બોરના પરમાણુ મોડેલ. આ પરમાણુ મોડેલની અંદર ઉપયોગમાં લેવાતા જરૂરી સૂત્રો. તો સૌપ્રથમ તો તમે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર જોયું જેને તમે Rn કીધું. Rn બરાબર n2h2 છેદમાં પાઈ me². આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે. આની નાની સરખામણી જોઈએ તો બોહર ત્રિજ્યા n બરાબર 1 લેતા મળે તમને માટે R1 એને આપણે સંદર્ભ A0 વડે પણ દર્શાવશું. ઈ મળશે h2 છેદમાં પાઈ me². છેલ્લે આપણે વાત કરી હતી એમ આનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ. આ કિંમતો મૂકતા પ્લાન્ક અચળાંક, શૂન્યાવકાશની પરમિટિવિટી, ઇલેક્ટ્રોનનું દળ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર મૂકતા મને બોહર ત્રિજ્યા મળે છે 0.53 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 10 - 10. હવે હું આ બંને બેઝિક ત્રિજ્યાઓની સરખામણી કરું. તેથી Rn બરાબર n² કૌંસમાં લઉં છું આ h2 છેદમાં પાઈ me². આ જે કિંમત મને મળે છે આ કિંમત ઈ બોહર ત્રિજ્યા સૂચવે છે. માટે સાપેક્ષ સંબંધ મળશે Rn બરાબર n² * A0. Rn બરાબર n² * A0. એટલે જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ અંકો વધતા જાય, ધારો કે n બરાબર 2 લો તો મારે જે બોહર ત્રિજ્યાનું મૂલ્ય છે એની સાથે મલ્ટીપ્લાય બાય n² કરવા પડે. એટલે MCQ ગણવા માટે આ અત્યંત ઇમ્પોર્ટન્ટ સૂત્ર થઈ ગયું. બોહર ત્રિજ્યા અને કોમન અનુક્રમે આવતા મુખ્ય ક્વોન્ટમ અંક પ્રમાણેની જે ત્રિજ્યાઓ છે એનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. એટલે Rn બરાબર n² * A0. બીજી વાત કરવી છે મારે. એની અંદર આપણે લીધું હતું ઇલેક્ટ્રોન જરૂરી કોણીય વેગમાન. એનું સૂત્ર પણ તમને ખબર છે L બરાબર mvr બરાબર nh/2π. તો જ્યારે આપણે દાખલાની ગણતરી કરશું ત્યારે આ સૂત્રને મિત્રો આપણે ધ્યાનમાં રાખશું. ત્રીજું સૂત્ર છે ઊર્જા સ્તરોના તફાવતનું સૂત્ર EI - EF બરાબર HF. હજી સંજ્ઞાત્મક રીતે આમ લખી શકાય. હજી આને hc/λ લખી શકાય. F c/λ સંબંધ પરથી, c f/λ સંબંધ પરથી hc/λ. c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ અને લેમ્બડા તરંગ લંબાઈ સૂચવે છે. એટલે આ એક સૂત્રને પણ આગળ આપણે MCQ ગણતરી માટે આપણે વાત કરી છે ખાસ JEE નીટ માટે ધ્યાનમાં લઈશું. ચોથું ગતિ ઊર્જા અને ઊર્જાના જે સૂત્રો વ્યાખ્યાયિત થાય છે એનો સંબંધને આગળ પ્રસ્તાપિત કરી નાખ્યો છે. અત્યારે અંતિમ સૂત્ર જોઈશું આપણે. કુલ ઊર્જા En બરાબર -me⁴ છેદમાં 8 ε02 n²h² પરથી En મળે છે મને -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં n². En બરાબર -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં.
જો હું n બરાબર 1 લઉં હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા મળશે. n બરાબર 1 લેતા મને જે મળે છે માટે E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે ઊર્જા મળે છે આગળના ટોપિકમાં ઊર્જા સ્તરોમાં આપણે એને વ્યાખ્યાયિત કરશું. -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આટલી ઊર્જા મને મળે છે. આ છે ધરાવસ્થાની ઊર્જા. ધરાવસ્થાની ઊર્જા અને કુલ ઊર્જા વચ્ચેનો સંબંધ માટે En બરાબર E1/n2 થશે. જેવી રીતે ત્રિજ્યાનો n2a0 સંબંધ છે એવી જ રીતે En બરાબર E1/n2 સંબંધ થશે. તો અત્યાર પૂરતા મિત્રો આપણે આટલા સૂત્રોને ધ્યાનમાં રાખશું. ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, કક્ષીય ત્રિજ્યા પરથી આપણે ધરાવસ્થા માટે n બરાબર 1 એટલે આપણે ધરાવસ્થા કહીશું. ધરાવસ્થા માટેની ત્રિજ્યાનું સૂત્ર એનું મૂલ્ય થશે 0.53 એંગસ્ટ્રોમ અથવા 5.3 ગુણ્યા 10⁻11 મીટર. એની કિંમત મૂકતા મને સંબંધ મળે છે Rn બરાબર n2a0. એવી જ રીતે કોણીય વેગમાનના સૂત્રની વાત છે L બરાબર mvn Rn બરાબર nh/2π. ઊર્જા સ્તરોના તફાવતના આ બંને બોરના અધિધર્મ સૂચવે છે. આપણે અંતિમ સૂત્ર જોયું છે કુલ ઊર્જાનું -mv/4/0² એની કિંમત મૂકતા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મને -13.6 પણ n2 મળ્યું હતું. જો આમાં n બરાબર 1 મૂકું એટલે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઊર્જા મળે. એ ઊર્જા n બરાબર 1 મૂકતા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો કુલ ઊર્જાના સૂત્ર સાથેની સરખામણી દર્શાવું તો En બરાબર E1/n2 થાય. તો આટલી વસ્તુ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોરનું પરમાણુ મોડેલ એની અંદર જોઈશું. બાકીની આગળ ચર્ચા ઊર્જા સ્તરોની નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.